કે ચારણ કોઈના પ્રભાવમાં નથી આવતો, કોઈના પ્રભાવમાં નથી આવતો. એને બને છે બધા, એને મેળ બધા, પણ કોઈના પ્રભાવમાં નથી આવતો. એનું કારણ હું ઈ ગણું છું કે ચારણ પોતાના સ્વભાવમાં જીવે છે, એટલે કોઈના પ્રભાવમાં નથી આવતો. એને પોતાના સ્વભાવની ખબર. આ દુનિયામાં જગદંબાઓએ પોતપોતાના અવતાર કાર્યો કર્યા છે, પણ બે જગદંબાઓ એવી છે, હું કાયમ બોલું છું ને અહીંયા પણ બોલું, બે જગદંબાઓ એવી છે કે જેણે રાજ સત્તાને, કોઈ સ્ત્રી એક હાથમાંથી બીજા હાથમાં રોટલો ફેરવી નાખે એમ ફેરવી નાખી, એવી બે જગદંબાઓ છે. એક તો દેશણોકના પાદરમાં બેઠેલી આ કરણી, અને બીજી આ મોણિયાના પાદરમાં જાગતી જ્યોત, એટલે આપણી નાગબાઈ માં. જેનો બોલ કોઈથી, જેનો થડકે ન થાપલ બોલ થારો ઘણા સતત યાત, જેનો શબ્દ કોઈથી આમ ઓળંગી ન શકાય, એવી માં ભગવતી નાગબાઈ માં.